સૌથી મહત્વના સમાચાર ભારતીય શેર માર્કેટમાં કડાકો બોલી ચૂક્યો છે। સેન્સેક્સમાં 500 પોઈન્ટનો કડાકો છે। નિફ્ટીમાં 170 પોઈન્ટથી પણ વધુનો કડાકો બોલી ચૂક્યો છે। બેન્કિંગ અને ઓટો શેર્સમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે। તો સેન્સેક્સમાં હાલ 500 પોઈન્ટથી પણ વધુ કડાકો અને હાલની જો વાત કરવામાં આવે તો સેન્સેક્સ 77,100ની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે। આ તરફ નિફ્ટીમાં 200 પોઈન્ટનો પણ ઘટાડો જોવા મળી રહ્યો છે અને નિફ્ટીની જો વાત કરીએ તો 23,300ની આસપાસ નિફ્ટી ટ્રેડ થતું જોવા મળી રહ્યું છે। બેન્કિંગની સાથોસાથ ઓટો શેર્સમાં પણ હાલ મોટો ઘટાડો જોવા મળ્યો છે। ગઈકાલે જો કે ભારે ઉછાળા બાદ ફરી એક વખત ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો છે। ભાને સેન્સેક્સમાં 500 પોઈન્ટ, નિફ્ટીમાં 170 પોઈન્ટનો કડાકો જોવા મળી રહ્યો છે। 100ની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે। આ તરફ નિફ્ટીમાં 200 પોઈન્ટનો પણ ઘટાડો જોવા મળી રહ્યો છે અને નિફ્ટીની જો વાત કરીએ તો 23,300ની આસપાસ નિફ્ટી ટ્રેડ થતું જોવા મળી રહ્યું છે। બેન્કિંગની સાથોસાથ ઓટો શેર્સમાં પણ હાલ મોટો ઘટાડો જોવા મળ્યો છે। ગઈકાલે જો કે ભારે ઉછાળા બાદ ફરી એક વખત ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો છે। ભાને સેન્સેક્સમાં 500 પોઈન્ટ, નિફ્ટીમાં 170 પોઈન્ટનો કડાકો જોવા મળી રહ્યો છે।